હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? લાસ્ટ લેક્ચરની અંદર આપણે હોલની વ્યાખ્યા વિશે તેની સંકલ્પનાની સમજૂતી જોઈ. આ ઉપરાંત આપણે માહિતી જોઈ કે જ્યારે સિલિકોન સ્ફટિક જે છે એમનું તાપમાન વધારવામાં આવે અથવા સિલિકોનનું તાપમાન વધારવામાં આવે ત્યારે એની સાથે જોડાયેલા જે સહસંયોજક બંધ છે એ સહસંયોજક બંધ તૂટે છે અને એમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. ઇલેક્ટ્રોન જે જગ્યાએથી મુક્ત થાય છે તે જગ્યા ઉપર હોલ સર્જાય છે. આ ઉપરાંત મુક્ત ઇલેક્ટ્રોન જે છે એ વિદ્યુત વહનમાં ભાગ લે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પરિસ્થિતિમાં આપણે જ્યારે સિલિકોન સ્ફટિક છે એ સિલિકોન સ્ફટિકના બે છેડા વચ્ચે જ્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પ્રસ્થાપિત કરશું ત્યારે મુક્ત ઇલેક્ટ્રોન જે છે એ ઋણ છેડાથી ધન છેડા તરફ ગતિ કરશે. કારણ કે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર ઋણ છે, એટલે જેવું તમે સ્ફટિકને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપો છો એટલે મુક્ત ઇલેક્ટ્રોન છે એ માઇનસથી પ્લસ છેડા તરફ એટલે નેગેટિવથી પોઝિટિવ છેડા તરફ ગતિ કરે છે. બરાબર. આ ઉપરાંત આપણે જે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અહીંયા પ્રસ્થાપિત કર્યું છે, બરાબર, એ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અને ઓરડાના તાપમાને સ્ફટિકને રાખેલો હોય એટલે ઉષ્મીય દોલનને કારણે બંધિત ઇલેક્ટ્રોન જે છે એ પણ મુક્ત બનશે અને તે પણ માઇનસથી પ્લસ તરફ ગતિ કરશે અને નવા હોલનું સર્જન કરશે. તો કેવી રીતે આખી રચના રચાય છે એની આપણે અહીંયા ચર્ચા કરવાની છે. બરાબર. તો ચાલો, ફર્સ્ટ ઓફ ઓલ આપણે પહેલા મુદ્દામાં અહીંયા લખીશું કે સહસંયોજક બંધમાંથી છટકેલ ઇલેક્ટ્રોન મુક્ત બની જાય છે અને હોલ ઉદ્ભવે છે. બરાબર. આ સ્થિતિમાં જ્યારે સ્ફટિકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન, જેને પીડી કહેવાય, પીડી પ્રસ્થાપિત કરવામાં આવે ત્યારે મુક્ત ઇલેક્ટ્રોન ઋણ છેડાથી ધન છેડા તરફ ગતિ કરે છે. બરાબર. તો આપણે અહીંયા સિલિકોનની આખી સંરચના, આખો એક સિલિકોન સ્ફટિક ધ્યાનમાં લઈએ. આ છેડો +4 એની સિલિકોનની સંયોજકતા, વેલેન્સ ઇલેક્ટ્રોન એની અંદર +4 જેટલા છે. બરાબર. એટલે આ રીતની આપણે રચના કરવાની છે. આ એક સિલિકોન સ્ફટિકના જુદા જુદા પરમાણુઓ છે. આ જે છેડો છે એને ઋણ, પ્લસથી માઇનસ આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે પોટેન્શિયલ ડિફરન્સ આપણે પ્રસ્થાપિત કરેલું છે. બરાબર. તો આપણે જાણીએ છીએ કે સિલિકોન સ્ફટિકને 4 વેલેન્સ ઇલેક્ટ્રોન છે, એટલે અહીંયા દરેક પરમાણુ પાસે આપણે 4 વેલેન્સ ઇલેક્ટ્રોન દર્શાવવાના છે. બરાબર. એમાં અમુક જગ્યાએ આપણે હોલ દર્શાવશું, અમુક જગ્યાએ ઇલેક્ટ્રોન. ઉપરના આગળ હજી લઈ શકાય, પણ આપણે અહીંયા સરળતા ખાતર આ રીતે આકૃતિ બનાવેલી છે.
ચાલો અહીં આપણે એક હોલ દર્શાવી દઈએ. તો ઇલેક્ટ્રોન છે એ આ સ્થાનેથી આ સ્થાને આવે છે એટલે આ હોલમાં પૂરાઈ જાય છે. આવા જે ઇલેક્ટ્રોન છે એ બંધિત ઇલેક્ટ્રોન છે. અહીંયા આપણે હોલ દર્શાવીએ. બરોબર. આ રીતે તમારે આકૃતિ દોરવાની છે. એ હોલમાં પ્રવેશે છે. સિલિકોનના પરમાણુઓ જે છે એ બીજા સિલિકોનના પરમાણુ સાથે સહસંયોજક બંધથી જોડાયેલા છે. બરાબર. આ જે છે એ મુક્ત ઇલેક્ટ્રોન છે. આને આપણે કહીશું મુક્ત ઇલેક્ટ્રોન, જે ઋણથી ધન છેડા તરફ માઇનસથી પ્લસ છેડા તરફ ગતિ કરે છે. બરાબર. આવા જે ઇલેક્ટ્રોન છે એને આપણે બંધિત ઇલેક્ટ્રોન કહીશું. એ પણ માઇનસથી પ્લસ તરફ ગતિ કરે છે. અને અહીંયા જે હોલ છે, બંધિત ઇલેક્ટ્રોન માઇનસથી પ્લસ ગતિ કરે છે, તેથી હોલ છે એ પ્લસથી માઇનસ તરફ ગતિ કરે છે. બરાબર. તો હવે આપણે આગળ વાત કરીએ તો આ સાથે ઉષ્મીય દોલનો, બરાબર, તાપમાન વધે એટલે આ બધાનું ઉષ્મીય દોલન થાય. અને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર, વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે વિદ્યુત ક્ષેત્ર પ્લસથી ક્યાં હોય? માઇનસ. બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ બંધિત ઇલેક્ટ્રોન પણ સહસંયોજક બંધમાંથી છટકીને નજીકના હોલમાં આવે છે. બરાબર. પણ હોલમાં આવે છે. આવા ઇલેક્ટ્રોન જે હોલમાં આવે, આવા ઇલેક્ટ્રોન જે હોલમાં આવે ત્યાં તે પૂરાઈ જાય છે, પરંતુ તે જ્યાંથી છટક્યા હોય ત્યાં નવા હોલનું સર્જન કરે છે. આમ બંધિત ઇલેક્ટ્રોન પણ ઋણ છેડાથી ધન છેડા તરફ ગતિ કરે છે. પરિણામે હોલ ધન છેડાથી ઋણ છેડા તરફ ગતિ કરે છે તેમ કહેવાય. ચાલો આખી વસ્તુ સમજી લો. ઉષ્મીય દોલનો અને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ આપણે જે વિદ્યુત ક્ષેત્ર પ્લસથી માઇનસ પ્રસ્થાપિત કર્યું, એ વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ બંધિત ઇલેક્ટ્રોન, એટલે આવો જે ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાં બંધાયેલો છે, એ બંધિત ઇલેક્ટ્રોન પણ સહસંયોજક બંધમાંથી શું થાય છે? છટકીને આવી રીતે નજીકના હોલમાં પ્રવેશે છે.
એટલે અહીંયા ઇલેક્ટ્રોન હોલમાં પ્રવેશે છે, અહીંયા પણ અને અહીંયા પણ. બરાબર. આવા ઇલેક્ટ્રોન જે હોલમાં આવે છે ત્યાં તે પૂરાઈ જાય છે. એટલે અહીંથી ઇલેક્ટ્રોન અહીંયા આ હોલમાં ગયો તો એ આ હોલમાં પૂરાઈ જાય. આ ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા ગયો એટલે આ હોલમાં એ પૂરાઈ જાય છે. બરાબર. પરંતુ તે જ્યાંથી છટક્યા હોય, એટલે જે સ્થાનેથી એ છટક્યા હોય, બરાબર, તે સ્થાને પાછા શું સર્જાય છે? નવા હોલનું સર્જન કરે છે. માનો કે આ ઇલેક્ટ્રોન આ સ્થાનેથી અહીંયા આ હોલમાં પૂરાઈ ગયો તો અહીંયા પાછા નવા હોલનું શું કરશે? એ સર્જન કરશે. એ જ રીતે અહીંથી ઇલેક્ટ્રોન છે આ હોલમાં પૂરાઈ ગયો તો આ અહીંયા અહીં હોલનું શું કરશે? નવા હોલનું સર્જન કરશે. બરાબર. આમ બંધિત ઇલેક્ટ્રોનની તમે ગતિ જોવા જાઓ તો મુક્ત ઇલેક્ટ્રોનની જેમ જ માઇનસથી ક્યાં છે? પ્લસ. એટલે આ બાજુથી બધા જ બંધિત ઇલેક્ટ્રોન નેગેટિવ છેડાથી પોઝિટિવ છેડા તરફ જાય છે. પરિણામે હોલની જે ગતિ છે, બરાબર, એ આપણે પ્લસથી માઇનસ લઈ શકીએ છીએ. બરાબર. બંધિત ઇલેક્ટ્રોન માઇનસથી પ્લસ તરફ જાય છે એટલે એનો મતલબ એવો થયો કે હોલ ક્યાં આવે છે? પ્લસથી માઇનસ તરફ. આમ હોલ છે એ ધન વિદ્યુત ભારિત કણની જેમ વર્તતા લઈ શકીએ છીએ આપણે. બરાબર. આમ કહી શકાય કે અર્ધવાહકમાં વિદ્યુત પ્રવાહ બે પ્રકારે મળે છે. પહેલું, મુક્ત થઈ ગયેલા ઇલેક્ટ્રોનની ગતિ, જેને I કહેવાય. એટલે ઇલેક્ટ્રોનને કારણે પ્રવાહ રચાય. જે મુક્ત ઇલેક્ટ્રોન છે આવા, બરાબર, આ મુક્ત ઇલેક્ટ્રોન કહેવાય. બરાબર. અને બીજું, બંધિત ઇલેક્ટ્રોન અથવા તમે એને અથવા શું કહી શકો? હોલની ગતિ. બરાબર. એને આપણે IH કહીશું. બંધિત ઇલેક્ટ્રોનની ગતિ માઇનસથી પ્લસ છે, તેથી હોલની ગતિ પ્લસથી માઇનસ. એટલે બેને અથવામાં લઈ શકાય. બરાબર. આ હોલની ગતિ IH. બરાબર. શુદ્ધ અર્ધવાહકમાં ઇલેક્ટ્રોન અને હોલ બંનેને કારણે પ્રવાહ રચાતો હોવાથી ઇલેક્ટ્રોન અને હોલને વિદ્યુત ભાર વાહકો તરીકે લઈ શકાય, અથવા વિદ્યુતભાર વાહકો છે એમ પણ કહી શકાય. ચાલો, આ ઉપરાંત હોલ શુદ્ધ અર્ધવાહકમાં હોલ ધન છેડાથી ઋણ છેડા તરફ ગતિ કરતા હોવાથી હોલને ધન વિદ્યુત ભારિત કણ તરીકે વર્તતા લઈ શકાય. એટલે પોતે ધન વિદ્યુત ભારની જેમ વર્તે છે એમ લઈ શકાય. બરાબર. આ ઉપરાંત શુદ્ધ અર્ધવાહકમાં ઇલેક્ટ્રોન અને હોલ જોડકામાં જ ઉદ્ભવતા હોવાથી તેમની સંખ્યા ઘનતા Ne અને NH સમાન હોય છે. આ ઉપરાંત ઇલેક્ટ્રોન અને હોલ
ઇન્ટ્રિન્સિક, ઇન્ટ્રિન્સિક એટલે અંતર્ગત, ઇન્ટ્રિન્સિક વિદ્યુતભાર વાહકો છે અને તેમની સંખ્યા ઘનતા Ni હોય તો શુદ્ધ અર્ધવાહક માટે Ne બરાબર NH બરાબર Ni લઈ શકાય. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ ગયું શુદ્ધ કે અંતર્ગત અર્ધવાહકમાં વિદ્યુતનું વહન ઇલેક્ટ્રોન અને હોલ દ્વારા કેવી રીતે થાય છે તેની આપણે સમજૂતી મેળવી. આ ઉપરાંત સિલિકોન કે જર્મેનિયમનું તાપમાન વધારતા ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા ઘનતામાં અથવા સંખ્યામાં વધારો થતાં વાહકતામાં વધારો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, શુદ્ધ અર્ધવાહક હોય એમાં ઇલેક્ટ્રોન અને હોલ એ બંનેને કારણે પ્રવાહ રચાય. બરાબર. એટલે બંનેને આપણે વિદ્યુતભાર વાહકો તરીકે લઈ શકીએ. તે વિદ્યુતભારનું શું કરે છે? વહન કરે છે. એટલે એને વિદ્યુતભાર વાહકો તરીકે લઈ શકાય. શુદ્ધ અર્ધવાહકમાં હોલ ધન છેડાથી ઋણ છેડા તરફ ગતિ કરે છે, એટલે એને ધન વિદ્યુતભારિત કણની જેમ વર્તતા લઈ શકાય. તે ધન વિદ્યુતભાર કણ ધરાવતા નથી, પણ એની જેમ વર્તતા લઈ શકાય. બરાબર. શુદ્ધ અર્ધવાહકમાં ઇલેક્ટ્રોન અને હોલ એ જોડકામાં જ ઉદ્ભવે છે. તમે ચેક કરો કે અહીંયા જેટલા ઇલેક્ટ્રોન બંધિત અવસ્થામાંથી હોલમાં જાય છે એટલા જ સામે હોલ સર્જાય છે. એટલે જેટલા ઇલેક્ટ્રોન મુક્ત થાય છે એટલા જ એની સામે હોલ સર્જાય છે. એટલે બંને જોડકામાં જ ઉદ્ભવે છે. એટલે એમની સંખ્યા ઘનતા Ne એ ઇલેક્ટ્રોન માટે અને NH એ હોલ માટે એ બંને કેવી હોય? સમાન હોય. આ ઉપરાંત ઇલેક્ટ્રોન અને હોલ બંને જે છે એને અંતર્ગત એટલે કે ઇન્ટ્રિન્સિક, ઇંગ્લિશમાં એને ઇન્ટ્રિન્સિક કહેવાય. તો ઇન્ટ્રિન્સિક અર્ધવાહક એમને ઇન્ટ્રિન્સિક વિદ્યુતભાર વાહકો છે અને તેમની સંખ્યા ઘનતાને જો Ni અને તેમની સંખ્યા ઘનતા Ni હોય તો શુદ્ધ અર્ધવાહક માટે Ne બરાબર NH Ni લઈ શકાય. આ ઉપરાંત સિલિકોન કે જર્મેનિયમનું જો આપણે તાપમાન વધારીએ તો ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યામાં વધારો થાય અને જેમ ઇલેક્ટ્રોન અને હોલ આની અંદર વધારે પ્રાપ્ત થાય એમ વધારે પ્રવાહ પસાર થઈ શકે, જેથી તેની વાહકતામાં શું થાય? વધારો થાય. ચાલો તો વિડીયો પોઝ કરી આખી થિયરી જે છે આ રીતે લખી નાખો. ચાલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન છે સિલિકોન અર્ધવાહક માટે વેલેન્સ બેન્ડ, કન્ડક્શન બેન્ડ અને ફોરબિડન ગેપ સમજાવો. બરાબર. અત્યાર સુધી આપણે અર્ધવાહકની જે ચર્ચા કરી, બરાબર, એ આપણે બોન્ડના સંદર્ભમાં કરી. બોન્ડના સંદર્ભમાં એટલે સહસંયોજક બંધના સંદર્ભમાં. બરાબર. હવે જે આપણે અર્ધવાહક વિશે ચર્ચા કરીએ છીએ, બરાબર, એ અર્ધવાહક માટે આપણે બેન્ડવાદ અનુસાર થિયરી જોવાની છે. બરાબર. વેલેન્સ બેન્ડ, કન્ડક્શન બેન્ડ અને ફોરબિડન ગેપ. જેમ પરમાણુ અને ઉર્જા સ્તરો હોય, બરાબર, એમ અહીંયા પણ અર્ધવાહકોની અંદર પણ આપણે એમના ઉર્જા સ્તર લઈ શકાય. બરાબર. જે ઉર્જા સ્તરની અંદર બધા જ ઇલેક્ટ્રોન એક એક સ્તરની અંદર સમાયેલા હોય, બરાબર, જેને આપણે વેલેન્સ બેન્ડ કહીએ છીએ, એની અંદર વેલેન્સ ઇલેક્ટ્રોન આવેલા હોય. બરાબર. અને જે બેન્ડની અંદર કોઈ ઇલેક્ટ્રોન આવેલા ન હોય એ કન્ડક્શન બેન્ડ છે. એમની વચ્ચેનો જે ગેપ છે એ ફોરબિડન ગેપ છે. બરાબર. તો આપણે સિલિકોન અર્ધવાહક માટે આ ત્રણ વિશે સમજૂતી મેળવી છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે અહીંયા એમની સમજૂતી લખીએ કે ધારો કે આપણે ધારણા કરીએ, ધારો કે ડાયમંડ
પ્રકારનું ડાયમંડ પ્રકારનું સ્ફટિક બંધારણ ધરાવતો સિલિકોન સ્ફટિક n પરમાણુનો બનેલો છે. આપણે આવું ધારી લઈએ, ધારો કે સિલિકોન સ્ફટિક છે એ n પરમાણુનો બનેલો છે. બરાબર. આ સ્ફટિકના દરેક પરમાણુમાં દરેક એટલે પર્ટિક્યુલર પરમાણુમાં 3s2 m2 અને 3p6 m6 વેલેન્સ અવસ્થાઓ આવેલી હોય છે. તેમાંથી સંરચના એટલે ઇલેક્ટ્રોનિક સંરચના અનુસાર, આપણે અગાઉના લેક્ચરમાં સિલિકોનની ઇલેક્ટ્રોનિક સંરચના ભણી ગયા, તે સંરચના અનુસાર 3s2 3p2 સંરચના અનુસાર 3s2 3p2 ચાર અવસ્થાઓ ભરાયેલી છે. બરાબર. આ ચાર અવસ્થાઓ ઇલેક્ટ્રોનથી ભરાયેલી છે. તો જ્યારે આવા પરમાણુઓ ભેગા થઈ, એટલે આવા દરેક પરમાણુઓ સિલિકોન સ્ફટિક રચે ત્યારે ઉપયુક્ત 2 + 6 = 8 વેલેન્સ અવસ્થાઓમાંથી 8n અવસ્થાઓ અને તેને અનુરૂપ 8n ઉર્જા સ્તરો મળે છે, જે આકૃતિમાં દર્શાવેલ છે. ચાલો આ સમજી લો. ધારો કે ડાયમંડ પ્રકારનું સ્ફટિક બંધારણ ધરાવતો એક સિલિકોન સ્ફટિક n પરમાણુનો બનેલો છે. બરાબર. આ સ્ફટિકના દરેક પરમાણુઓ 3s2 m2 અને 3p6 m6 વેલેન્સ અવસ્થાઓ આવેલી હોય. એટલે આ સ્ફટિકના દરેક પરમાણુની અંદર આટલી વેલેન્સ અવસ્થા આવેલી હોય. બરાબર. તેમાંથી સંરચના અનુસાર 3s2 3p2 2 ને 2 ચાર અવસ્થાઓ ભરાયેલી હોય. એટલે સિલિકોન પાસે 4 ઇલેક્ટ્રોનથી 3s2 3p2 ભરાયેલી છે, પણ હજી 4 ઇલેક્ટ્રોન એની પાસે વેલેન્સ છે, એટલે 4 ઇલેક્ટ્રોન હજી મેળવવાની વૃત્તિ ધરાવે છે. બરાબર. એટલે 3s2 3p2 એમ 4 અવસ્થાઓ કેવી છે? ભરાયેલી છે. એટલે આ 4 અવસ્થાઓ ભરાયેલી છે. આ જુદા જુદા ઉર્જા સ્તરો છે. બરાબર. આ પણ ઉર્જા સ્તરો છે. અહીંયા આપણે 4n ઉર્જા સ્તરો, એટલે 4n ઉર્જા સ્તરો ભરાયેલા છે અને 4n ઉર્જા સ્તરો ખાલી છે. એટલે ઉપયુક્ત 2 + 6 જ્યારે સિલિકોનનો સ્ફટિક બને ત્યારે ઉપરના આ 2 અને આ 6 એટલે 8 વેલેન્સ અવસ્થામાંથી 8n અવસ્થાઓ મળે. એટલે આ 4 ને 4 8n અવસ્થા થઈ આ બધી, અને એને અનુરૂપ 8n ઉર્જા સ્તરો થયા. બરાબર. એમાંથી 4n ઉર્જા સ્તરો ભરાયેલા હોય, 4n જેટલા ઉર્જા સ્તરો ખાલી હોય. તો 4 ને 4 8 થઈ ગયા. ચાલો ક્લિયર. તો સિલિકોનની અંદર 4 વેલેન્સ ઇલેક્ટ્રોન હોય ને 4 ઇલેક્ટ્રોન એની પાસે ઓલરેડી આવેલા હોય. 4 ને 4 8 થઈ ગયા. બરાબર. ચાલો હવે આ બધા જે ઉર્જા સ્તરો છે, જે જુદી જુદા સ્તરો છે, એ બધા જ સ્તરોથી એક બેન્ડની રચના થાય. બરાબર. તો આકૃતિમાં જે નીચેની બેન્ડ છે, એ નીચેની બેન્ડ સંપૂર્ણ ઇલેક્ટ્રોનથી દરેક સ્તરમાં એક ઇલેક્ટ્રોન આવેલા છે. એવા 4n ઉર્જા સ્તરોથી 4n ઇલેક્ટ્રોનથી આ જે અવસ્થા છે,
આ જે ઉર્જા સ્તરો છે એ સંપૂર્ણ ભરાયેલા છે, એટલે વેલેન્સ બેન્ડ સંપૂર્ણ ભરાયેલી છે. તેથી આ બધા ઇલેક્ટ્રોનને એક સ્તરમાંથી બીજા સ્તરમાં જઈ શકતા નથી, એટલે વિદ્યુત પ્રવાહનું નિર્માણ અહીંયા થતું નથી. બરાબર. જ્યારે આ 0 કેલ્વિન તાપમાનની સ્થિતિ છે. બરાબર. હવે કોઈક રીતે સિલિકોન સ્ફટિકને આપણે ઓરડાના તાપમાને જો ઉર્જા આપીશું, બરાબર, અથવા એને એનર્જી ગેપ 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા આપીશું, તો તે વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં સંક્રાંતિ કરશે. વેલેન્સ બેન્ડ પછી આવેલ ઉર્જાનો એક એવો વિસ્તાર કે જેની અંદર કોઈ ઉર્જા સ્તર આવેલા નથી. બરાબર. આ વિસ્તારને ફોરબિડન ગેપ કહેવાય. તો ફોરબિડન ગેપ જે છે એ સિલિકોન સ્ફટિક માટેનું મૂલ્ય 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ છે, અને જર્મેનિયમ માટે એનર્જી ગેપનું મૂલ્ય 0.72 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. બરાબર. તો હવે જેવું તમે સિલિકોન સ્ફટિકને તાપમાન આપશો, એટલે ઓરડાના તાપમાને ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં સંક્રાંતિ કરશે, એટલે ત્યાં જશે, અને કન્ડક્શન બેન્ડની અંદર ઇલેક્ટ્રોન એક સ્તરમાંથી બીજા સ્તરમાં, બીજા સ્તરમાંથી ત્રીજા સ્તરમાં, એમ એક પછી એક સ્તરમાં જઈ અને ત્યાં એ શું કરશે, તો કે વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરશે. બરાબર. એટલે અહીંથી જેટલા ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી જેટલા ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાં જશે, એટલા જ વેલેન્સ બેન્ડની અંદર હોલ સર્જાશે. માનો કે 3 ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા ગયા, તો અહીંયા 3 ઇલેક્ટ્રોન દર્શાવવાનું, અહીંયા 3 હોલ દર્શાવવાનું. બરાબર. તો ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા બેયની અંદર કેવી હશે? સમાન હશે. Ne બરાબર NH. જેટલા ઇલેક્ટ્રોન વેલેન્સમાંથી કન્ડક્શન બેન્ડમાં જશે, એટલા જ હોલ વેલેન્સ બેન્ડની અંદર સર્જાશે. બરાબર. તો આને કહેવાય સિલિકોન અર્ધવાહક માટે વેલેન્સ બેન્ડ, કન્ડક્શન બેન્ડ અને ફોરબિડન ગેપ. બરાબર. ચાલો હવે આપણે એમના મુદ્દાઓની અહીંયા ચર્ચા કરી, તો એમના વિશે આપણે લખી લઈએ. અહીં ખૂબ પાસે પાસે આવેલા 4n સ્તરો, 4n સ્તરો એક બેન્ડની રચના કરે છે. બરાબર. આકૃતિ મુજબ નીચેની બેન્ડમાં દરેક સ્તરમાં, નીચેની બેન્ડમાં દરેક સ્તરમાં એક એમ 4n ઇલેક્ટ્રોન્સથી સંપૂર્ણ ભરાયેલી છે. એટલે આ જે ઉર્જા સ્તરો છે, અવસ્થાઓ છે, એ 4n ઇલેક્ટ્રોન્સથી સંપૂર્ણ ભરાયેલી છે. બરાબર. આ બેન્ડને વેલેન્સ બેન્ડ કહે છે. આ બેન્ડને વેલેન્સ બેન્ડ કહે છે. બરાબર. આ બેન્ડ સંપૂર્ણ ભરાયેલી હોવાથી, આ બેન્ડ સંપૂર્ણ ભરાયેલી હોવાથી ઇલેક્ટ્રોન એક સ્તરમાંથી બીજા સ્તરમાં જઈ શકતા નથી. તેથી વિદ્યુત વહન થતું નથી. બરાબર. આ થઈ ગયું વેલેન્સ બેન્ડ વિશે. ચાલો આગળ આપણે લખીએ તો ફોરબિડન ગેપ વિશે માહિતી લખીએ. આ બેન્ડ પછી ઉપર જતા ઉર્જાનો એક એવો વિસ્તાર
આવે છે કે જેમાં કોઈ ઉર્જા સ્તર નથી, બરાબર? આ વિસ્તારને ફોરબિડન ગેપ કહે છે, બરાબર? આ વિસ્તાર આપણા માટે ફોરબિડન ગેપ છે. આગળ ચર્ચા કરીએ તો અર્ધવાહકો માટે ફોરબિડન ગેપ, જેને ઇજી કહેવાય, એ <3 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી હોય છે. એટલે એનર્જી ગેપનું મૂલ્ય, ફોરબિડન ગેપનું મૂલ્ય છે એ 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં કેવું હોય? અર્ધવાહકો માટે ઓછું હોય, અવાહકો માટે એ વધારે હોય, બરાબર? એટલે ઇલેક્ટ્રોન સંક્રાંતિ એક વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જઈ શકતા નથી, એમાં અવાહકોમાં, બરાબર? ચાલો, સિલિકોન માટે ઇજીનું મૂલ્ય 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ અને જર્મેનિયમ માટે એનર્જી ગેપનું મૂલ્ય 0.72 ઇલેક્ટ્રોન વોલ્ટ છે, બરાબર? ત્યાર પછી આગળ વાત કરીએ તો ફોરબિડન ગેપના ઉપરના વિસ્તારની બેન્ડને ફોરબિડન ગેપના ઉપરના વિસ્તારની બેન્ડને કન્ડક્શન બેન્ડ કહે છે. આ સ્થિતિ 0 કેલ્વિન તાપમાને છે, બરાબર? હવે કોઈક રીતે ઇલેક્ટ્રોનને એનર્જી ગેપ કરતાં વધારે ઉર્જા આપવામાં આવે તો ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી, ટૂંકમાં લખું છું, કન્ડક્શન બેન્ડમાં સંક્રાંતિ કરે છે. આવા ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાં એક સ્તરમાંથી બીજા સ્તરમાં જઈને વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે છે, બરાબર? ચાલો, આ વિદ્યુત પ્રવાહનું નિર્માણ કર્યું. હવે વેલેન્સ બેન્ડમાંથી ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાં જતા, વેલેન્સ બેન્ડમાંથી ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાં જતા વેલેન્સ બેન્ડમાં હોલ સર્જાય છે, બરાબર? અહીં સ્પષ્ટ છે કે જેટલા ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાં જાય છે તેટલા જ હોલ વેલેન્સ બેન્ડમાં સર્જાય છે. આમ અર્ધવાહકોમાં, સિલિકોન અને જર્મેન જેવા અર્ધવાહકોમાં ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા સમાન હોય છે. ચાલો, આ થઈ ગયું સિલિકોન અર્ધવાહક માટે વેલેન્સ બેન્ડ, કન્ડક્શન બેન્ડ અને ફોરબિડન ગેપ.